આજ તો ભાઈ અમે બે આવી ગયા ને પછી ખાધું પાવભાજી ને મંચુરિયમ। તો ભાઈ સવારમાં 9 થઈ ગયો રેડી। પછી ભાઈ ગાડી લઈને નીકળી ગયો પાછું દૂધ લેવાનું, દૂધ લઈને આવ્યો પાછો આપણા ખેતરે। પછી ભાઈ મમ્મી બનાવી નાખો પ્રસાદ ને પછી આપણે આવી ગયા પાછા શ્રીફળ અગરબત્તી ને ખીચડો આપણે જવારીને પછી આપણે કરી લીધી પાછી પૂજા કરીને પછી આપણે પાછા નીકળી ગયા ને આવી ગયા ઘેરે ને પાછા બેસી ગયા નાસ્તો કરવા। હવે આ જેટલા ગલગોટા દેખાય ને બધા તોડવાના છે। હવે તમે પૂછશો કે કેમ, તો બન્યા વિડીયો માં એન્ડ સુધી એટલે તમને ખબર પડી જશે। ગલગોટા ને કાથરોટ ફોડી લીધી ને આપણે થઈ ગયા પાછા એકદમ તૈયાર। પછી તો મમ્મી હોત ને તૈયાર થઈને આવી ગયા ને ગાડીને માર્યો સ્લેપ ને પછી હું મમ્મી પાછા નીકળી ગયા। વિચારતા છો કે ક્યાં જવાનું છે, તો ઈ પેલા આપણે આવી ગયા પાછા સુનિલભાઈ ના ઘેરે। સુનિલભાઈ ને કર્યા રામ રામ કરીને પછી અમે સુનિલભાઈ ને મમ્મી નીકળી ગયા ત્રણે। 20 કિલોમીટર આપણે ગાડી કરી લીધી, મવા પોગી ગયા પછી આપણે લઈ લીધો નાનો અમથો બ્રેક ને પછી અમે પી લીધી સોડા। ફાઇનલી પહોંચી ગયા મામાના ઘરે ને પછી મામાના કર્યા રામ ને ચા પાણી પીને મમ્મીને મેકીને પછી હું સુનિલભાઈ પાછા નીકળી ગયા। પછી ભાઈ અમે બે આવી ગયા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા। કાલ ભેરો બાપા સીતારામ રામલક્ષ્મણ જાનકીના દર્શન કરીને પછી આપણે આવી ગયા પાછા મંચુરિયમ ખાવા।